બધાને જય માતાજી મિત્રો, હું છું કાનુ પટેલ, તમારો લોકપ્રિય. અને આજે સવારમાં હું વ્લોગ એટલે બનાવું છું કારણ કે અમે જઈએ છીએ મંદિર, ખોડિયારમાંનું મંદિર છે આપણે લાલ દરવાજા, ત્યાં જઈએ છીએ. અને એની પહેલાં મારે ભાવાને ફોન કરવાનો છે. ભાવો જે મારો ફ્રેન્ડ છે અને ખુદ એક શાયર છે, એની રોયલ કિંગ આઈડી છે, રોયલ કિંગ ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે. ભાવો શાયર એની આઈડી છે. તમે જ્યાં જઈને જરૂર એની શાયરીઓ સાંભળજો અને ફોલો કરજો. અને મારી આઈડીને તમને ખબર જ છે, મિસ્ટર કાન્યા 777. ત્યાં જઈને મને ફોલો કરી શકો છો. અને આમાં અને આમાં કંઈ તફાવત દેખાય છે? આ હું છું. આમાં નાનપણનો ફોટો છે. અને જય માતાજી. આપણે મારે પહેલાં ઘરે જ પગે લાગી લઈએ. જય માતાજી. અને આ ટેડી મને બહુ યાદ આવશે. આ ટેડી બહુ ખતરનાક છે. પેલું રાત્રે બીવડાવે છે મને, સાહેબ રાત્રે બીવડાવે છે. તો ચાલો આપણે મળીએ. તો સાથે સાથે મિત્રો ગ્રુપર પણ આવી ગયો છે. ગ્રુપરને મારે એક શર્ટ દેવાનો હતો. એક શર્ટ છે એ જે મેં મારી હાથે ડિઝાઇન કરાવવા નાખ્યો હતો ગ્રુપર પાસે. અને જે ડિઝાઇન હતી મારી બહુ ફેવરેટ ડિઝાઇન છે, એ આવે ત્યારે જોઈ લેજો. એન્ડ બીજી એક વાત, 1000 સબસ્ક્રાઈબર મારે જ્યારે પૂરા થશે ત્યારે સૌથી મોટામાં મોટું સરપ્રાઈઝ આપવાનું છે બધાને. અને એ સરપ્રાઈઝ બહુ એક્સ્ટ્રીમ લેવલનું છે. તો એક વખત મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ને ફ્રેન્ડ્સ, ત્યારે તમે જોજો. એ વખત હું એટલું મોટું સરપ્રાઈઝ આપીશ ને, તમે એક્સેપ્ટ નહીં કર્યું હોય કે આ હદે પણ તમે સરપ્રાઈઝ લઈ શકો છો. તો ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો અને તમારો એક સરપ્રાઈઝ મેળવો. એન્ડ બીજી એક વાત એ કે જ્યારે તમે સબસ્ક્રાઈબ કરો છો તો સાથે સાથે શેર તો કરી દો, લાઈક પણ કરી દો. તો એક તમારો મારા માટે બહુ મોટો મોટિવ છે કે તમે મને અત્યારથી સપોર્ટ કરો છો. તો સપોર્ટ કરતા રહો અને લાઈક કરતા રહો. થેન્ક યુ. આપણે જઈ રહ્યા છે ઋત્વી પટેલના શોરૂમે, કેમ કે ભાવાને લાગે એમ છે વાર, કેમ કે તો હજી ભાઈ તો ઉઠ્યો છે, નાવા પણ જવાનું બાકી છે ને. તો આપણે અત્યારે શામધામ જઈએ છીએ. તો ઋત્વીબેનની પાસે જઈને મળીએ. ઓકે ગાઈઝ, આપણે ઋત્વીબેનના શોપે પહોંચી ગયા છે. જો રોઝબેરી છે, ધ ક્વીન ઓફ ઇમ્પોર્ટેડ વિયર્સ. તો ચાલો અંદર જઈએ. ઋત્વીબેન છે આપણી ઋત્વીબેન. અવારમાં વ્લોગિંગ કરવા ભાઈ પોગી ગયો કહેતો બેસવું નથી, જવું છે તારી માટે એક સજેશન તને લેવા આવ્યો. આપણે અત્યારે ખોડિયારમાંના મંદિર આવી જતા, લાલ દરવાજા. એન્ડ ભાવો પણ આવી ગયો છે નાઈન ધોઈને. તો ખોડિયારમાંના મંદિરે છે, આપણે ઘર તરફ રિટર્ન જઈએ છીએ. ટ્રાફિકનો નિયમોનું પાલન તો કરતા નથી આપણે. આપણું છે સ્ટેશન રામજી મંદિર. એન્ડ બાબા સાહેબની હવે રાઇડિંગ તમે જુઓ. રાઇડિંગમાં તો ચેમ્પિયન છે બાબા સાહેબ. ડાકુ મંગળસિંહ જોઈ લીધા આપણે, એ અને એની ટોળકી. હા, અહીંયા ક્યાંક ઓલું દિલ્હીના છોલે કુલચે છે, એ ક્યાં છે? પાછળ વે છે ને. ચાલો તો મળીએ હવે તમને આગળ ઘર તરફ જતા. તો હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. ભાવાની જગ્યાએ હવે કાનભાઈએ ડ્રાઇવિંગ લીધું છે. હવે તમે ખાલી રાઇડિંગ જોવો સાહેબ. Can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high.
sin parar. Shake your body, shine like stars. Baila, baila, baila en el mar. Keep it going, no queda igual. No queda más, no queda igual, no queda igual. તો ફાઇનલી ગેસ આપણે ઘરે પહોંચી ગયા છીએ એન્ડ ગ્રીલ બંધ કરતા તો ભૂલી ગયા. જો આવું છે મારી સાથે. જ્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય ને એટલે ગ્રીલ ખુલ્લી રહી જાય અને હું ઉપર ચડી જાઉં ડાયરો. ઘરે મમ્મી કપડાં સંકેલે છે એન્ડ હે મમ્મી શું કહેશો અને કાંઈ ખબર નથી પડતી ભાઈ જો ને આજે ઉઠો હોય એમ દાદા ટીવી જોવે છે. તો ગાઈસ થોડીક ભૂખ લાગેલી તો નાસ્તો કરું છું. અહીંયા આટલા જેટલા બિસ્કિટ છે ને એટલા ડબ્બામાં છે. આ ડબ્બો લઈને જ હું બેસી ગયો છું આખો અને આ બિસ્કિટ ખાઈને હું પાછો એ ડબ્બો ખોલીને પાછો હું બિસ્કિટ ખાઈશ. અને આ છે અમારા કુળદેવીમાં શ્રી ગેલંબેમાં. તો જય શ્રી ગેલંબેમાં નાસ્તો કરીને પછી તમને બ્લોગમાં શૂટ લઈએ. અને મેં તમને જે કમિટમેન્ટ કરી હતી જે કે હું તમને કહીશ કે મારે શું શું પ્રોબ્લેમ આવેલા હતા કે જ્યારે હું શૂટ નહોતો કરી શકતો તો એ બાબતે પણ આપણે વાત કરવાના છીએ. તો બને રહીએ આગળ. હું તમને જે વસ્તુ કહેવાનું હતું એનો ટાઈમ આવી ગયો છે અત્યારે. તો હું બિઝી એટલે હતો કે મારી લવ લાઈફ એન્ડ મારા સિસ્ટરના મેરેજ પણ હતા સાથે અને લવ લાઈફમાં મારા પ્રોબ્લેમ ચાલતી હતી. તો હું થોડોક બિઝી આમ રહેતો હતો. શેડ્યુલ મારું નહોતું ફિક્સ થતું કે કયા ડે પર મારે ડેલી બ્લોગ કરવા પડે. તો હવે મને શેડ્યુલ્સ મળી ગયેલો છે ઓલરેડી કે સન્ડે ટુ સન્ડે મારે બ્લોગ અપલોડ કરીશું. એટલે મંડે મોર્નિંગમાં તમારી પાસે બ્લોગ આવી જશે. સો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કારણ કે મારે ફરીને અહીંયા પણ જમવા જવાનું છે તો એનો બ્લોગ હું નહીં શૂટ કરી શકું કારણ કે હું ગાડી પર છું અને મારા દાદા મારી પાછળ બેસવાના છે. એન્ડ તો આજના વ્લોગમાં આટલું જ. અને જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને 1000 સબસ્ક્રાઈબ પર એક નવી એચિવમેન્ટ હું અચીવ કરવા જઈશ. 1000 સબસ્ક્રાઈબ પર પણ તમને એક મોટામાં મોટું સરપ્રાઈઝ આપવાનો છું. સો પ્લીઝ 1000 સબસ્ક્રાઈબર કરો એન્ડ નવી અચીવમેન્ટ જુઓ. ઓકે બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.